તો મિત્રો, ગણેશ વિસર્જન પહેલા ધ્યાન રાખજો આ 3 ખાસ નિયમો, નહીંતર ગણપતિજી તમારા ઉપર કોપાયમાન પણ થઈ શકે છે, જેથી ઘરમાં ગરીબી અને અશાંતિનો વાસ થાય છે. તો મિત્રો, ગણેશ વિસર્જનના દિવસે અમે જે કહીએ છીએ તે ખાસ નિયમોને ધ્યાનમાં રાખીને તમે ગણેશ વિસર્જન પહેલા ગણપતિ બાપ્પાને અમુક ખાસ વસ્તુઓ અર્પણ કરી દેશો તો તમારી બધી મનોકામનાઓ પૂરી થશે. ખાસ કરીને વિસર્જનના દિવસે ગણપતિ બાપ્પાને અમુક વસ્તુઓ ચડાવવાથી તમારું જીવન બદલાઈ શકે છે. ગણપતિ બાપ્પા તમારા જીવનમાં એવા ફેરફારો લાવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તો આવો જાણીએ કે ગણેશ વિસર્જનના દિવસે કયા ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ, તેમજ ગણપતિ બાપ્પાને કઈ વસ્તુઓ અર્પણ કરવી. મિત્રો, આ વિડીયોમાં અમે તમને બધું જ જણાવીશું, આથી આ વિડીયોને અંત જોતા રહેજો, નહીંતર તમને આ વિડીયોથી કોઈ લાભ નહીં મળે. મિત્રો, ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ હે. કોઈ પણ શુભ કાર્ય પહેલા તેમની પૂજાર્ચના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જેના પર ગણપતિ બાપ્પાની કૃપા હોય ત્યાં માતા લક્ષ્મી આપોઆપ આવે છે. આનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થાય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. જેમ શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ સામગ્રીની જરૂર નથી, તેમ ગણપતિ બાપ્પા પણ તેમના ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ જુએ છે. જે ભક્ત પૂરા વિશ્વાસથી તેમની પૂજા કરે છે તેના પર ગણપતિ બાપ્પા પોતાની કૃપા વરસાવે છે અને તેની મનોકામનાઓ પૂરી કરે છે. શાસ્ત્રોમાં ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આપણે જાણીશું કે તેમને કઈ વસ્તુઓ ચડાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. ગણેશ વિસર્જનના દિવસે ગણેશજીની વિધિ વિધાથી પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસો ગણેશજી માટે ખાસ પવિત્ર છે. તેમાં પણ ખાસ કરીને ગણેશ વિસર્જનનો દિવસ તો અત્યંત પવિત્ર હોય છે. ગણપતિ બાપ્પા અમંગલને દૂર કરે છે અને વિઘ્નહર્તા તરીકે ઓળખાય છે. જો આપણે તેમની પૂજાર્ચના કરીએ તો આપણા જીવનના વિઘ્નો દૂર થાય છે. જો આપણે ક્યાંક જતા હોઈએ અને આપણા પર કોઈ આફત આવવાની હોય તો ગણપતિ બાપ્પાનું નામ લઈને નીકળીએ તો તે આપણી મુસીબતોને દૂર કરે છે. આથી જો ગણપતિ બાપ્પાની કૃપા આપણા પર વરસે તો આપણું જીવન સરળ બને છે. તેથી જ આપણે વિસર્જન પહેલા ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા જોઈએ, જેથી આપણી મનોકામનાઓ પૂરી થાય, ઘરમાં લક્ષ્મીનો વાસ થાય અને અધૂરા કામો પૂર્ણ થાય. પરંતુ આ માટે આપણે ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા પડશે. તો આવો જાણીએ કે ગણેશ વિસર્જન પહેલા કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ જેથી ગણપતિ બાપ્પા પ્રસન્ન થાય. માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ કાર્ય પહેલા ગણેશજીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માટે કેટલીક વસ્તુઓ છે જે તમારે અવશ્ય અર્પણ કરી દેવી જોઈએ. પહેલી વસ્તુ છે દુર્વા, જેને ગુજરાતીમાં ધરોડી કહેવાય છે. જે કોઈ ગણેશજીને દુર્વા અર્પણ કરે છે તેની બધી મનોકામનાઓ પૂરી થાય છે. ગણેશજીને દુર્વા ખૂબ પ્રિય છે, આથી તેમની પૂજામાં દુર્વા જરૂર અર્પણ કરો. આનાથી વિઘ્નો દૂર થાય છે અને ગણેશજી જલ્દી પ્રસન્ન થાય છે. દુર્વામાં અમૃત હોય છે, જે ગણેશજીને અર્પણ કરવાથી કુબેરની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જેના પર ગણેશજીની કૃપા હોય તેને ધનધાન્યની કમી નથી રહેતી. દુર્વા હંમેશા ગણેશજીના માથા પર અર્પણ કરવી, ભૂલથી પણ તેમના પગ પાસે ન અર્પણ કરવી. બીજી વસ્તુ છે મોદક. ગણપતિ બાપ્પાને મોદક ખૂબ પ્રિય છે. ગણેશ વિસર્જનના દિવસે મોદકનો ભોગ જરૂર લગાવો. આનાથી ગણપતિ બાપ્પા જલ્દી પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂરી કરે છે. શાસ્ત્રોમાં મોદકની તુલના અમૃત સાથે કરવામાં આવી છે. મોદક ઉપરાંત ગણપતિ બાપ્પાને મોતીચૂરના લાડુ અને કેળા પણ ખૂબ પસંદ છે. પરંતુ એક કેળું ક્યારેય ન અર્પણ કરવું. હંમેશા 2 કેળા,
1 ડઝન કેળા કે કેળાની લૂમ અર્પણ કરવી। ત્રીજી વસ્તુ है ઘી। ગણેશજીને ઘી ખૂબ પ્રિય है। શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘીથી ગણેશજીની પૂજા કરવાથી બુદ્ધિ તીવ્ર થાય છે અને જીવનમાં બધું પ્રાપ્ત થાય છે। ઘીને રોગનાશક અને પુષ્ટિવર્ધક માનવામાં આવે છે। ચોથો વસ્તુ है લાલ સિંદૂર। ગણેશજીને લાલ સિંદૂર ખૂબ પસંદ है। સિંદૂર મંગળનું પ્રતીક है। ગણેશજીને પ્રસન્ન કરવા તેમને લાલ સિંદૂરનું તિલક લગાવો અને પછી પોતાના માથે પણ તિલક કરો। આનાથી ગણપતિ બાપ્પા જલ્દી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સંપત્તિ આવે છે। પાંચમી વસ્તુ है ખીજડાના પાન। ગણેશજીને ખીજડાના પાન ખૂબ પસંદ है। આ પાન અર્પણ કરવાથી ઘરમાં શુભ સમૃદ્ધિ આવે છે અને શનિ ભગવાન પણ પ્રસન્ન થાય છે। શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે રામ ભગવાને રાવણ પર વિજય મેળવવા ખીજડાના વૃક્ષની પૂજા કરી હતી। છઠ્ઠી વસ્તુ है ચોખાના દાણા। ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા ચોખાના દાણા અર્પણ કરો, પરંતુ ચોખા તૂટેલા ન હોવા જોઈએ। આખા ચોખાને પવિત્ર માનવામાં આવે છે। ચોખાને પલાળીને જ અર્પણ કરવા, ક્યારે કોરા ચોખા ન ચડાવવા। આ બધી ખાસ વસ્તુઓ અર્પણ કરીને ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરી શકાય છે। અને હવે ગણેશજીની કૃપાથી ધનલાભ અને સુખ સમૃદ્ધિ માટેના ઉપાયો વિશે પણ જાણીએ। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય। ગણેશ વિસર્જનના દિવસે ધનલાભ માટે આ કેટલાક ખાસ ઉપાયો છે। ત્યારબાદ તે ખાસ નિયમો વિશે જણાવીશું જે તમારે ખાસ ધ્યાન રાખવાના છે। સવારે વહેલા ઉઠીને સ્નાન કરી એક કાંસાની થાળીમાં ચંદનથી ઓમ ગણ ગણપત્યે નમઃ લખો। તેમાં 5 મોદક રાખો અને આ થાળી ગણપતિ બાપ્પાની મૂર્તિ પાસે મૂકો। આનાથી ધનલાભના યોગ બનશે। આ ઉપાય ખૂબ પવિત્ર છે અને ગણપતિ બાપ્પા જલ્દી પ્રસન્ન થાય છે। ગણેશ વિસર્જનના દિવસે ગોળ અને દુર્વા અર્પણ કરવાથી મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે। આ દિવસોમાં ગણપતિ બાપ્પા પ્રસન્ન મુદ્રામાં હોય છે। જો તમે તેમની મૂર્તિ પાસે જઈને કાનમાં મનોકામના બોલો તો તે જલ્દી પૂરી થાય છે। મિત્રો, ગણપતિ બાપ્પાનું વાહન મુષ્કરાજ એટલે કે ઉંદર છે। ગણેશ વિસર્જનના દિવસે જો તમારા ઘરમાં ઉંદર આવે તો તેને નુકસાન ન પહોંચાડો। ઉંદરને ઈજા પહોંચાડવાથી ગણપતિ બાપ્પા નારાજ થઈ શકે છે અને તેમની કૃપા નહીં મળે। ગણેશ વિસર્જનના દિવસે સ્વચ્છ અને શુભ રંગોના કપડાં પહેરો। લાલ, પીળા અને લીલા રંગો શુભ માનવામાં આવે છે। કાળા રંગનો ઉપયોગ ટાળો, કારણ કે તે નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલો છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રકાશ સકારાત્મક ઉર્જા લાવે છે। ગણેશ વિસર્જનના દિવસે ઘરની ઉત્તર પૂર્વ દિશા પ્રકાશિત રાખો। ઘીનો દીવો પ્રગટાવો। આ ખૂબ ફળદાયી છે। ગણપતિ બાપ્પાની મૂર્તિની આસપાસ ફૂલોથી સજાવટ કરો અને રંગોળી બનાવો। ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાન કે તાજા ફૂલોની કમાન લગાવો। આનાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે। મિત્રો, ગણપતિ વિસર્જન પહેલા અમુક બાબતોનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ, નહીંતર ગણપતિજી આપણા ઉપર કોપાયમાન પણ થઈ શકે છે। ઘણા લોકો ગણપતિજીનું વિસર્જન તો કરે છે, પરંતુ તેને ખબર હોતી નથી કે શાસ્ત્રો પ્રમાણે કઈ કઈ એવી બાબતો છે જેનું ખૂબ જ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું જોઈએ, નહીંતર આપણા જીવનમાં મુશ્કેલીઓની શરૂઆત થવા લાગે છે। તો આજે આ વિડીયોમાં અમે તમને ગણપતિ વિસર્જન પહેલા જે અમુક બાબતો છે તે જણાવવા જઈ રહ્યા છીએ। જ્યારે પણ તમે ગણપતિજીનું વિસર્જન કરવા જાઓ ત્યારે આ બાબતોનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખજો। આપણા હિન્દુ તહેવારોમાં ગણેશ ચતુર્થીનું ખૂબ જ મહત્વ રહેલું છે, તેમજ જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે આપણે ખૂબ જ કાળજીપૂર્વક સ્થાપના કરીએ છીએ। તો વિસર્જન પહેલા પણ જે શાસ્ત્રો મુજબ વાતો કહેવામાં આવી છે અને જે પણ આપણા પૂર્વજો હતા તે કઈ રીતે વિસર્જન કરતા હતા, જેનાથી તેમને ચોક્કસ ગણેશ ચતુર્થીનું ફળ પણ મળતું હતું,
પરંતુ અત્યારના આધુનિક સમયમાં લોકો આ બધી બાબતો ઉપર ધ્યાન આપતા નથી. ફક્ત મોટા મોટા સ્પીકરો વગાડી, ડીજે વગાડીને વિસર્જન તરફ જતા રહે છે. પરંતુ હવે આ વિડીયોમાં અમે તમને ખૂબ જ ઉપયોગી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. તો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. તો ચાલો શરૂઆત કરીએ કે વિસર્જન પહેલા કઈ કઈ એવી ખાસ બાબતો છે જેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. નંબર 1, મિત્રો, સૌથી પહેલી બાબત કે જ્યારે પણ તમે વિસર્જન કરવા નીકળો છો તેના પહેલા નજીકમાં આવેલા કોઈ પણ ગણપતિજીના મંદિરમાં જઈને 5 જાયફળ ગણપતિજીને ચડાવવા જોઈએ અને સાચા મનથી પગે લાગવું જોઈએ. 5 જાયફળ ગણપતિજીને ચડાવવાથી તમને ચોક્કસપણે ગણેશ ચતુર્થીનું ફળ મળે છે. નંબર 2, ગણેશ વિસર્જન પહેલા ખાસ ધ્યાન રાખો કે જે પણ ગણપતિજીની મૂર્તિ તમે સ્થાપિત કરેલી છે તે આટલા દિવસ સુધી કોઈ પણ જગ્યાએથી ખંડિત ના થવી જોઈએ. વિસર્જન પહેલા મૂર્તિનું બરાબર રીતે નિરીક્ષણ કરો કે કોઈ પણ જગ્યાએથી તે મૂર્તિ ખંડિત થયેલી ના હોવી જોઈએ. જો આપે સ્થાપિત કરેલી મૂર્તિ કોઈ કારણોસર વચ્ચેના દિવસોમાં થોડી ખંડિત થઈ જાય છે તો ચિંતા કરશો નહીં અને છેલ્લા દિવસે ગણપતિજીની પૂજા કરી અને સાચા મનથી માફી માંગી તેનું વિસર્જન આપ કરી શકો છો. નંબર 3, હંમેશા વિસર્જન પહેલા ધ્યાન રાખો કે જ્યારે પણ આપણે ગણેશજીનું વિસર્જન કરીએ ત્યારે એકી સંખ્યાના દિવસો ધ્યાનમાં લઈને વિસર્જન કરવું. દાખલા તરીકે 3, 5, 7 કે 11 દિવસ બેકી સંખ્યાના દિવસોમાં ક્યારેય પણ ગણેશજીનું વિસર્જન કરવું નહીં. નંબર 4, મિત્રો, જેવી રીતે ગણપતિજીના વિસર્જનના દિવસો એકી સંખ્યામાં હોય છે તેવી જ રીતે વર્ષ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. દાખલા તરીકે તમે આ વર્ષે ગણપતિજીની સ્થાપના કરેલી હોય તો આગળના વર્ષે ફરજિયાતપૂર્વક શાસ્ત્રો મુજબ ગણપતિજીની સ્થાપના કરવી જ પડે છે. બીજા વર્ષે તમે ગણપતિજીની સ્થાપના ના કરો તો શાસ્ત્ર પ્રમાણે તે અશુભ માનવામાં આવે છે. નંબર 5, મિત્રો, વિસર્જનના દિવસે ખાસ બપોરના સમયે ગણપતિજીની પૂજા જરૂરથી કરો અને તેનો મનપસંદ થાળ પણ ધરો અને તમારી અનુકૂળતા મુજબ તમે મોદક પણ અને પછી જે થાળી અથવા તો જે થાળ તમે ગણપતિજીને ધરેલો છે તે થાળ મૂગા પશુઓને આપ અર્પણ કરી શકો છો. આવું કરવાથી ગણેશ ચતુર્થીનું સાચું ફળ તમને મળે છે. નંબર 6, મિત્રો, એક બાબતનું ચોક્કસપણે ધ્યાન રાખો કે હંમેશા મુહૂર્ત જોઈને જ ગણપતિજીનું વિસર્જન કરવું જોઈએ. મોટા ભાગે શાસ્ત્ર પ્રમાણે બપોર પછીનું મુહૂર્ત જ ગણપતિજીના વિસર્જન માટે શુભ ગણવામાં આવે છે અને તેના પહેલા બપોરના સમયે પૂજા પણ કરવામાં આવે છે. નંબર 7, મિત્રો, ગણપતિ વિસર્જનના પહેલા અથવા તો વિસર્જનના દિવસે જો આપ નાના બાળકોને બટુક ભોજન કરાવો છો તો શાસ્ત્ર પ્રમાણે તેનું ખૂબ જ શુભ ફળ મળે છે. કારણ કે કહેવાય છે કે બાળકોમાં ભગવાનનો વાસ રહેલો હોય છે. જેથી વિસર્જન પહેલા અથવા તો વિસર્જનના દિવસે આપ નાના ભૂલકાઓને બટુક ભોજન આપની અનુકૂળતા મુજબ જરૂરથી કરાવો. નંબર 8, મિત્રો, જ્યારે પણ તમે ગણપતિજીનું સ્થાપન કરો છો ત્યારે જે રીતે તમે ગાજતે ગાજતે ગણપતિજીની સ્થાપના કરી હોય, ગણપતિજીને તમારા ઘરના દ્વાર અંદર લઈને આવ્યા હોય ત્યારે જે ખુશી, આનંદ, હરખ અને સંગીત સાથે તમે લઈને આવ્યા હોય તેવી જ રીતે જ્યારે પણ વિસર્જન કરવા જાવ ત્યારે તેનાથી બમણું સંગીત અને વાજતે ગાજતે વિસર્જન કરો. ખાસ મિત્રો, ધ્યાન રાખો કે વિસર્જન સમયે ગણપતિજીની મૂર્તિ સુરક્ષિત રીતે તમે વિસર્જનના સ્થાન સુધી પહોંચાડી શકો, કોઈ પણ જગ્યાએથી ખંડિત ના થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખવું જરૂરી બને છે. નંબર 9, મિત્રો, વિસર્જનના દિવસે વિસર્જન કર્યા પહેલા જ્યારે પણ ગણપતિજી આપના ઘર આંગણે હોય ત્યારે ખૂબ જ સરસ રીતે ગણેશજીનો શણગાર કરો,
શણગાર કર્યા પછી સાચા મનથી તમારી મનોકામના ગણેશજી સામે રજૂ કરો. જે પણ તમારી મનોકામના હોય તે ગણપતિજીના કાનમાં કહો. આવું કરવાથી ચોક્કસ રીતે આપની મનોકામના ગણપતિજી પૂર્ણ કરશે. નંબર 10. મિત્રો, જ્યારે પણ વિસર્જનના દિવસે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે ગણપતિજીની પાસે મૂકેલું ગૌમૂત્ર ખૂબ જ પવિત્ર થયેલ હોય છે. ત્યારે તેને આસોપાલવના પાનની મદદથી તમારા આખા ઘરમાં તેનો છંટકાવ કરો. જેથી ઘરમાં રહેલી દરેક પ્રકારની નેગેટિવ ઉર્જા દૂર થશે અને પોઝિટિવ ઉર્જાનો વાસ થશે. તેમજ ગણપતિજીના આશીર્વાદ હંમેશા માટે તમારા ઘર ઉપર બન્યા રહેશે. નંબર 11. મિત્રો, તમે જ્યારે પણ વિસર્જન કરો ત્યારે અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન કરો. તેને શાસ્ત્ર મુજબ વધારે શુભ ગણવામાં આવે છે અને વિસર્જનના દિવસે જ મગની દાળની 5 મુઠ્ઠી લીલા કપડામાં બાંધો અને ઘરની તિજોરીમાં તેને સ્થાપિત કરી દો. જેથી કરીને તમારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ હંમેશા બની રહેશે અને ગણપતિજીની કૃપા આપ પરિવાર પર જળવાઈ રહેશે. નંબર 12. મિત્રો, વિસર્જન સમયે ખાસ ધ્યાન રાખો કે જે પણ પાણીમાં આપ મૂર્તિ પધરાવી રહ્યા છો તે એકદમ ચોખ્ખું પાણી હોવું જોઈએ. આજુબાજુમાં કોઈ પણ ગંદકી ના હોવી જોઈએ અને ખાસ જે પાણીમાં તમે ગણપતિજીની મૂર્તિ પધરાવી રહ્યા છો તે પાણી એટલું તો ઊંડું હોવું જોઈએ કે તમારી ગણપતિજીની મૂર્તિ તે પાણીમાં સંપૂર્ણ રીતે અર્પણ થઈ શકે. મૂર્તિ બહાર દેખાઈ રહી હોય તે રીતના પાણીમાં મૂર્તિ અર્પણ ન કરો. નંબર 13. મિત્રો, જ્યારે પણ તમે ગણેશ મૂર્તિ વિસર્જન કરવા નીકળો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે નાના છોકરાઓ આ ઊંડા પાણીથી દૂર રહે. તેમજ વિસર્જનના ઉમંગમાં વધારે પડતા પાણીની અંદર જવું પણ ખૂબ જ ભયજનક હોય છે. જાનનું પણ જોખમ રહેલું હોય છે. જેથી કરીને હંમેશા સાથે રહેલા પરિવારને યોગ્ય સલાહ પ્રમાણે વિસર્જન કરો. નંબર 14. મિત્રો, વિસર્જન પહેલા જ્યારે પણ તમે ગણપતિજીની છેલ્લી આરતી કરો છો તે આરતી પૂરી થતાં તમે સાચા મનથી ગણપતિજીને આવતા વર્ષ માટે નિમંત્રણ આપો કે ચોક્કસ રીતે ગણપતિજી આપે આવતા વર્ષે પણ અમારા ઘરે પધારવાનું છે. નંબર 15. મિત્રો, ગણપતિજીના વિસર્જન સમયે પાણીની અંદર મૂર્તિને 2 વાર ડૂબકી લગાવીને ત્રીજી વારે તેને વિસર્જન માટે છોડી દેવામાં આવે છે. જેથી જ્યારે પણ તમે ગણપતિજીને પાણીમાં વિસર્જિત કરો ત્યારે 2 વાર અવશ્ય ડૂબકી લગાવો. તો વહાલા મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા સગા વહાલાને શેર કરજો અને આપણી ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી લેજો. જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય મહાકાલ.